કેમ છો બધા? હવે જુઓ, સાહિત્ય ભણીએ શબ્દ પ્રયોજીએ તો ભણીએ એટલે પરીક્ષાલક્ષી અભિગમ થઈ જાય. પણ જ્યારે સાહિત્ય સાંભળીએ જ એને માણીએ છીએ ત્યારે એ સર્વનું થાય છે. કોઈ વિદ્યાર્થી નથી, કોઈ પરીક્ષા નથી, બસ સાહિત્યકારો દ્વારા રચાય કે સંપાદિત થયેલ કૃતિઓને ફરી ફરી માણવું અને એમાંથી ફરી ફરી નીકળતા નવા અર્થોને પામવા, એ જ તો સાહિત્યને સાચા અર્થમાં પામવાની નિશાની છે. આજે એક ડગલું આગળ વધીએ. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 3, તેની 15મી વાર્તા, જેનું શીર્ષક છે ભાઈ. આ શીર્ષક જ્યારે હું બોલું છું ત્યારે તમને ચોક્કસ અગાઉ કહેલી લોક વાર્તા ભાઈ બહેન યાદ આવી જ હશે, જેમાં ધર્મનો ભાઈ પોતાની બહેનને મુશ્કેલીના સમયે મદદ નથી કરતો, ઉપરથી જૂઠું બોલે છે કે એ તો મૃત્યુ પામ્યો છે, અને પેલી બહેન ભાઈના મૃત્યુના આઘાતમાં મરસ્યા ગાય છે. અહીં જે હવે આપણે લોકવાર્તા જોવાના છીએ ભાઈ, એની વિષય વસ્તુ જે છે તેમાં સગ્ગો ભાઈ પોતાની બહેનને મુશ્કેલીના સમયે મદદ નથી કરતો, ઉપરથી એને આવેલી જોઈને એનું મોઢું બગડી જાય છે, ભાભી જાકારો આપે છે, અને આ દુઃખથી રડતી બહેન ઘરની બહાર નીકળે છે, ઝાંપાની બહાર નીકળે છે, અને ત્યાં તે સમયમાં પ્રયોજાતો શબ્દ છે ઢેડવાળો. ત્યાં જોગડો ઢેડ બેઠો છે, જે આને ખૂબ સારી રીતે ઓળખે છે, એટલે એને રડતા જોઈને એને પ્રશ્ન પૂછે છે કે આમ કેમ રોતી જાય છે? ને તે સમય પેલી વાત કરે છે ત્યારે જોગડો ઢેડ એમ કે, હું તારો ભાઈ જ છું ને, ચાલ મારી સાથે. અને જોગડો ઢેડ એને મદદ કરે છે, બરાબર? એટલે સગો ભાઈ મોં ફેરવી લે છે, અને સમાજ જેને હંમેશા નીચી જાતિના ગણે છે, નીચલી કક્ષાના ગણે છે, અસ્પૃશ્ય ગણે છે, એવી વ્યક્તિ ભાઈ તરીકેની પોતાની જવાબદારીને કેવી અદ્ભુત રીતે નિભાવે છે. અને એ પણ કયા સંબંધની જવાબદારી? સગો ભાઈ પણ નથી, નથી ધર્મનો ભાઈ, એક જ ગામ છે ને, અને ઓળખે છે. એટલે આવી વિષય વસ્તુ લઈને ફરી પાછી આ એક નવી વાર્તા આપણે જોવાના છીએ. જેમ ભાઈ બહેન લોકવાર્તામાં દુકાળનો સંદર્ભ છે, તેમ અહીં ભાઈ શીર્ષક થી રજૂ થયેલી આ લોકવાર્તામાં પણ દુકાળનો સંદર્ભ છે. ગામનું નામ છે ખાંભા, અને ખાંભા ગામની આયરાણી જે બિચારી બહુ દુઃખી છે, કારણ કે આયર એટલે કે એનો પતિ મૃત્યુ પામ્યો છે, દુકાળ પડ્યો છે, છોકરાઓને ખાવા ખવડાવવા અન્ન નથી, અને હવે એના મનમાં મદદ કરવા માટે જો કોઈક
સક્ષમ છે તો એ એનો ભાઈ જ છે. એટલે પેલા પાડોશીને બે હાથ જોડીને વિનંતી કરે છે કે 2 દિવસ મારા બાળકોને સાચવજો, હું મારા ભાઈના ઘરે જઈને આવું છું, જરાક આંટો મારીને આવું છું. હવે એનો ભાઈ મિતિયાળા ગામમાં રહે છે. બહુ દિલની આશા ઉમંગ લઈને પોતાના ભાઈ પાસે જાય છે. અને ભાઈ બહેનનો સંબંધ જ એક એવો સંબંધ છે કે જ્યાં બંને એકબીજાને પોતાના દિલની વાતો બહુ નિખાલસતાથી કરી શકે. ના મદદ માંગવામાં સંકોચ, ના મદદ કરવામાં સંકોચ. હંમેશા એકબીજા માટે જીવનાર જો કોઈ હોય અથવા તો એવો કોઈ સંબંધ હોય તો એ ભાઈ બહેનનો જ. એટલે એ પહોંચે છે અને ત્યાં જ એ પોતાના ભાઈને ઊભેલો જુએ છે અને એનો ભાઈ એને જોતાની સાથે જ શું બોલે છે ખબર છે? એમ કે છે, આ લેણિયાત ક્યાંથી આવી? લેણિયાત લેવા માટે આવીશ કશું, ક્યાંથી આવી? એમ બોલી અને તો ઘરની અંદર ભરાઈ ગયો. પાછળની છીંડીથી પલાયન કરી દીધું એણે. પેલી બેન પોતાના ભાઈને ભાગતો જુએ છે, એના પગ ભારે થઈ જાય છે. હવે આમ જોવા જાવ તો એક સ્ત્રી માટે આ કેટલી કપરી પરિસ્થિતિ છે. આપણે એવું કહેતા હોઈએ છીએ ને, બહુ ચવાયેલા વિધાનો હોય છે કે ભાઈ દીકરી તો બાપ ના ઘરે હોય ત્યારે ઘર બાપનું થાય, પતિના ઘરે જાય ત્યારે ઘર પતિનું થાય, હા, એના પછી દીકરાનું થાય. તો એનું પોતાનું ઘર એ ક્યાં છે? ઘર એટલે અહીંયા 4 દિવાલ અને છતથી બનેલા ઘરની જ વાત નથી, એના અસ્તિત્વની વાત છે. અને સ્વાભાવિક છે કે સ્ત્રી કે દીકરી દુખી હોય તો એ પોતાના પિયરિયાને વાત કરવાની, એના સિવાય એ બીજા કોને વાત કરશે? ને મદદની આશા રાખે તો એમાંય ક્યાંય કશું ખોટું નથી. પોતાના ભાઈને પોતાનાથી ભાગતો જોઈને અને આવું બોલે છે કે આ લેણિયાત ક્યાંથી આવી, આવું સાંભળીને એના પગ ભારે થઈ જાય છે. છૂટકો નથી. પોતાના બાળકો ભૂખથી ટળવળે છે એટલે છૂટકો જ નથી. એટલે એ તો હજુ આગળ ડગલું ભરે છે, ઓસરી સુધી પહોંચી જાય છે અને એની ભાભી પણ મોઢામાંથી આવો કહીને આવકાર આપતી નથી. એ પૂછે છે કે મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલ્યુના ગામત્રે ગયા છે. બેનને થાય છે કે આ ધરતી માર્ગ આપે ને તો સમાઈ જાઉં. નિસાસો મૂકે છે અને પાછી વળવા જાય છે. ત્યાં ભાભી ખાલી ખાલી બોલે છે, રોટલા ખાવા તો રોકાવો. આયરાણી શું કહે છે? એ એમ કહે છે કે ભાભી હસીને જો સોમલ દીધું હોત ને તોય પી જાત. જ્યાં આવકારો જ ના મળે, જ્યાં તમારા માટે કોઈ લાગણી નથી, તમે જેને પોતાના માનો છો બહુ દિલથી, હકથી, એ તો તમને ક્યાંય કશુંય ગણકારવાની પરિસ્થિતિમાં જ નથી. બેનના હૃદયમાં લાગણી છે ભયંકર, અને પેલી બાજુ ભાઈના હૃદયમાં નિષ્ઠુરતા છે. કોઈ બહેન આ કેવી રીતે સહન કરી શકે?
એ તો મૂંગી મૂંગી ત્યાંથી ચાલી નીકળે છે. આંખમાં શ્રાવણ ભાદરવો વહી રહ્યો છે. અહીંયા વર્ણન કરે છે કે બોર બોર જેવા પાણીડા પાડતી ચાલી જાય છે. ઝાપો આવી ગયો. બહાર ઢેડવાળો છે. સરસ ચોખ્ખી ઓરડાની લીપેલી ઓસરીએ જોગડો ઢેડ બેઠો બેઠો હોકો પીએ છે. અને આ જોગડો આ બાઈને એટલે કે આપણી આ બહેનને નાની હતી ત્યારથી ઓળખતો હતો. એટલે એને જોતા એ તો બહુ ખુશ થઈ જાય છે અને રસ્તામાં ઊભો રહી જાય છે એની આડે અને એમ કહે છે કે કાં બાપ અમરોતી કાં જાય? એ મળવા જાય છે ત્યારે ખબર નથી કે રડે છે. એને તો ઘણા વખત એને જોઈ એની ખુશી છે, પણ જ્યારે જઈને જુએ છે કે આ તો રડે છે એટલે તરત પ્રશ્ન કરે છે. અને જ્યાં આપણે પોતાની વ્યક્તિ કહીએ છીએ ત્યાં આપણે દિલ નથી ખોલી શકતા, ત્યારે પારકાની આગળ દિલ ખોલી બેસાય છે. એટલે કહી બેસે છે કે જોગડાભાઈ, મારે માથે તો દુઃખના ડુંગરા થયા છે, પણ દુઃખ મને રોવરાવતું નથી. દુઃખ નથી તકલીફ આપતું. એ તો ગમે તે રીતે સહન થઈ શકશે. શું કે છે? મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે અને ઈ વાતનું મને રોવું આવે છે. એટલે પેલું કહીએ ને કે બધા જ સગા વહાલા નથી હોતા અને બધા જ વહાલા સગા નથી હોતા. લોહીના સંબંધોની ગાંઠ ઘણી વખત એટલી બધી નબળી હોય છે, અને જ્યાં બીજી બાજુ પારકા હોવા છતાં એ સંબંધોની ગાંઠ કોઈક ઋણાનુબંધ ખબર નહીં પણ એટલી બધી મજબૂત હોય છે. અહીંયા જ પરિસ્થિતિ છે. માં જણ્યો સગો ભાઈ મોઢું ફેરવે છે અને આ ઢેડ કહેવાતો ગામની બહાર જેનો વસવાટ છે, જેને લોકો દૂરથી જોતા પણ એમ વિચારતા હોય કે અરે ભાઈ દિવસ બગડી ગયો, અડકવાની તો વાત જ બાજુ પર રહી, ભૂલમાં અડી ગયા તો નવવું પડે. અને એ ભાઈ એને કહે છે કે હું બેઠો છું ને, અરે ગાંડી એમાં શું રોવા બેઠી? હું તારો ભાઈ જ છું ને, ઉઠ હાલની મારી સાથે. અને એને બહેન બહેન કહીને એ પોતાના ઘરે લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું, પૈસા આપ્યા અને એણે પોતાના છોકરાને કીધું, જોગડા ઢેડે પોતાના છોકરાને કીધું કે બેટા ફૂઈ આવી છે ને, આ બધા સરસામાન સાથે એને એના ગામ ખંભે મૂકી આવ, અને આ દાણા ગાડામાં જે ભર્યા છે ને અનાજના દાણા તે પણ ફૂઈને ત્યાં ઉતારી મેલજે. વિચાર કરો આ કેવી પરિસ્થિતિ છે. કળિયુગમાં જ આવું થાય એવું ઘણી વખત આપણે કોઈકના મોઢે બોલતા સાંભળતા હોઈએ છીએ. પણ અહીંયા કળિયુગ સતયુગની વાત નથી. અહીંયા તો જ્યાં સગપણ મોં ફેરવે છે અને બીજી તરફ જેને સમાજ તિરસ્કૃત કરે છે, એ બેના વિરોધાભાસમાં જુઓ ને કોનું પલડું અહીંયા ભારે થઈ જાય છે. પેલો છોકરો તો ફોઈની સાથે ચાલ્યો. આ રાણી વિધવા છે, મેં આગળ જ વાત કરી તમને. એના મનમાં સંસારના સાચા જૂઠા આ બધા જે સંબંધો છે એ સતત વિચારો ચાલે છે એના મનની અંદર એના. અને એને એમ થઈ ગયું જોગડા ઢેડ ને મળીને
અને એની મદદ મળતા કે જાણે પોતાનો ખોવાઈ ગયેલો માં જાયો ના મળ્યો હોય, માં જાયો, માનો જાયો, સગો ભાઈ જ જાણે ખોવાઈ ગયો છે અને જાણે મળી ના આવ્યો હોય. અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા. પેલા ભાઈના માટે પણ જે રોષ, આક્રોશ બધું છૂટી ગયું. આ મેઘાણી સંપાદિત લોક વાર્તાઓમાંથી તમે પસાર થાવ ને તો એવું ચોક્કસ કહી શકાશે કે દરેકે દરેક લોક વાર્તાના જે સ્ત્રી પાત્રો છે એ ખાસા મજબૂત છે, સામર્થ્યવાળા છે, ખમીરવંતા છે. જોગડો ઢેડ તો આને મદદ કરે જ છે, પણ એ જોગડાની બાયડી શું કહે છે, એની પત્ની શું કહે છે? એમ કહે છે કે ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે. શા માટે? જો છોકરો ખરેખર તમારા જ લોહીનો હશે ને તો આ ગાડું અને બળદ પણ એની ફોઈને ત્યાં મૂકીને આવશે. ને જો મારી જાતમાં કઈ ફેરફાર હશે તો એ ગાડું બળદ પાછા લાવશે. સમજાયું શું કહે છે તે? એટલે એ સ્ત્રી એમ વિચારે છે કે જોગડામાં જે ગુણ છે એ ગુણ એના છોકરામાં પણ હોવા જોઈએ. એના છોકરામાં એટલે પોતાના છોકરામાં. કે ફોઈને મૂકવા માટે તો ગયો જ છે, બળદ અને ગાડું લઈને ગયા છે, અનાજ ભરીને આપ્યું છે, પણ જોગડા જેવી ઉદારતા સંતાનમાં પણ ઉતરવી જ જોઈએ, એમ એક મા તરીકે પેલી સ્ત્રી વિચારે છે. અને જોગડો તરત જ એને શું કહે છે? અરે મૂર્ખી, એવા તે વદાડ હોય? એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે? હજુ તો નાનો જ કહેવાય. મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને. આપણે એને છોડવાનું કીધું તો છોડીને આવશે. આપણે ક્યાં કોઈ દિવસ એને એવું શીખવ્યું છે કે ભાઈ તું છોડી ના આવે તો ગાડું પણ મૂકીને આવજે ને બળદ પણ મૂકીને આવજે ને? ક્યાંય એવી પરિસ્થિતિ કે સંજોગ આવ્યા નથી કે આપણે એને આ પ્રકારની વાત કરી હોય. જોગડાની પત્ની કહે છે કે ભગત, જો શીખવવું કે કેવું પડે તો પછી 9 મહિના ભાર વેંઢાર્યો તેનું માતમ શું? જો કેવી વાત કરે છે. જો એને આવું શીખવાડવું પડે તો 9 મહિના મારા કોખમાં રહ્યો, એ તો વાત જાણે મનાય નહીં પછી. કારણ કે મા બાપના સંસ્કાર બાળકના લોહીમાં આવે ને આવે જ. ભાવકના માટે મા બાપ જેવી જ, એટલે કે જોગડો અને એની પત્ની જેવી જ ખુશીની વાત આવી જાય છે જ્યારે અહીંયા વાક્ય આવે છે કે બીજા દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો અને પૂછ્યું કે બેટા, ગાડું અને બળદ ક્યાં? ફૂઈને દીધા. કાં દીધા? બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું તો હું ફૂઈને ફુયારું ન આપી આવું? અને ત્યાં એની માં બોલે છે, રંગ છે બેટા, હવે ભગતનો સાચો દીકરો તું. હવે ભગતનો સાચો દીકરો. આ જોગડા ઢેડ, તેની પત્ની અને તેના દીકરા વચ્ચેની વાતચીત એટલે કે જે સંવાદો છે તે અત્યારે મને ઈશ્વર પેટલીકરની યાદ અપાવે. ઈશ્વર પેટલીકરની વાર્તા મોરના ઈંડા, એમાં પણ મહીજી બારૈયો જે વળાવ્યાનું કામ કરે અને એની ગેરહાજરીમાં એનો 20 વર્ષનો લંબમુછર્યો છોકરો બુધો વળાવ્યા તરીકે જતો રહે છે. જ્યારે મહીજીને આ વાતની ખબર પડે છે ત્યારે એને અકળામણ થાય છે, પત્ની પર ગુસ્સો આવે છે. કેમ? કારણ કે એને એમ છે કે હજુ દીકરો ઘડાયો નથી. મુસાફરનું રક્ષણ કરવું એ કઈ નાની સૂની વાત નથી, અને મહીજી બારૈયાનું તો નામ છે. એટલે બાપ તરીકે પોતે પોતાના દીકરાની કસોટી કરવા જાય છે લૂંટારું બનીને. એટલે બાપ લૂંટારું બન્યો છે અને દીકરો ત્યાં વળાવ્યો બન્યો છે.
બાપનો અવાજ દીકરો ઓળખી જાય છે અને એને કહે છે, તું ત્યાં જ રહેજે, હા, આવતો નહીં. અને તોય મૈજી તો દીકરાની કસોટી કરવાનો છે, તેની પાસે જાય જ. અને બુધાની ધડાક દઈને તલવાર ઉછળે છે અને સીધી પેલાના હાથ પર પડે છે. અને ત્યારે મૈજીને થાય છે કે આહા હા, દીકરો ઘડાઈ ગયો છે, હવે જરાય જરૂર નથી. એના જેવી જ વાત અહીંયા થઈ કે જોગડા ઢેડનો દીકરો પણ આ રીતે ઘડાયો છે. મોરના ઈંડાને ચિતરવા ન પડે, હેને? એટલે જ અહીંયા માં પણ ખુશ થઈ જાય છે, બરાબર. એટલે એક આ જે આખો પ્રસંગ છે તે અહીંયા પૂરો થાય છે. હવે જરાક બીજા હિસ્સામાં જઈશું અને ત્યાં જોગડા ઢેડ વિશે થોડીક વાત કરીશું અને શું ઘટના બને છે અને એની આ આયરાણી એટલે કે આપણી જે વાર્તાની બહેન છે, બરાબર છે, એને શું અસર થાય છે તે સંદર્ભમાં આપણે હવે વાતને આગળ જોવાના છીએ. હવે આ બીજો હિસ્સો જે છે તેમાં મિતિયાળા ગામ, આ એ જ ગામ જે ગામમાં આયરાણીનો ભાઈ રહે છે, આ જે એ જ ગામ કે જે ગામમાં જોગડો ઢેડ રહે છે, એમાં એભલવાળાની ગાદી અને દુશ્મનોની ફોજ આવી મિતિયાળાને ઘેર્યું એ લોકોએ, અને આપણો જોગડો ઢેડ એ રણ ખેલવા ચડ્યો એટલે યુદ્ધે ગયો અને ત્યાં ધીંગાણામાં એ મૃત્યુ પામે છે. એટલે પોતાના ગામને બચાવવામાં પહેલું લોહી આપનાર એ આપણો આ જોગડો ઢેડ. અને જોગડો ઢેડ આ રીતે શહીદ થાય છે, મૃત્યુ પામે છે, એ વાતની ખબર ખાંભામાં આપણી આયરાણી સુધી કોઈ પહોંચાડે છે અને એને કહે છે કે તારા ધર્મનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો. અને આ સાંભળતા જ ભયંકર દુઃખી થઈ જાય છે. માથું ઢાંકીને એ બેન મરશિયા ગાવા લાગે છે. અને એ મરશિયા કેવા છે એમ કે છે તો કે માનવીની અને પશુની છાતી ભેદાય તેવા મરશિયા છે. હવે આમાં આ લોક વાર્તાના અંત સુધી મરશિયા છે, એ એક એક મરશિયામાં શું વાત કહેવાયેલી છે તે આપણા માટે બહુ મહત્વની છે, બરાબર. એટલે આપણે એ જરાક જોઈ લઈએ. એ મરશિયામાં કહે છે કે હે ભાઈ જોગડા, તું લુગડા વણવાનું કામ કરનારો ઢેડ હતો ને હું તો વણાર શાખની આયરાણી. નાત જાતના હિસાબે તો આપણી વચ્ચે કોઈ સંબંધ નથી, પણ હું તારી હલકી જાત સામે શું જાઉં? હું તો તારી ખાનદાનીને રડું છું, હે હાથીઓના હણનારા જોદ્ધા, હું તો તારી ખાનદાનીને રડું છું. પેલી ગાતી જાય, આંસુ અટકવાનું નામ નથી લેતા. વિલાપના સૂર સાંભળીને તો માણસોય બધા જાણે ઘા ખાઈ જાય, એટલું ભયંકર અંદર દુઃખ છે. એ આગળ કહે છે કે હે વીરા જોગડા, તું તો રાપી લઈને મરેલા ઢોરના ચામડા ચીરવામાં કુશળ કહેવાય. એને બદલે તે તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂજી ગઈ? સમજજો હા, આ મરશિયામાં પહેલા મરશિયામાં તે સમયે, અને હું એવું માનું આજની તારીખમાં પણ અંદર ખાનેથી, બહારથી બધા બહુ આધુનિક થઈ ગયા છે વિચારવાળા, પણ અંદર ખાનેથી તો માનસિકતા હજુ પણ એ નિમ્ન સ્તરની જ છે. એટલે પ્રથમ મરશિયામાં જે જાતિ ભેદ છે સમાજની દ્રષ્ટિએ, તેને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. ક્યાં તું અને ક્યાં હું.
પણ તરત જ એ કહે છે, એટલે ક્યાં તું અને હું એ બતાવવામાં, એ અહીં એ પ્રકારના ભેદ નથી બતાવવા માંગતી. એ એમ કહેવા માંગે છે કે તને ભલે લોકો નીચી જાતિના ગણતા હોય, પણ તારામાં જે ખાનદાની છે ને, તો કહેવાતા ઊંચી જાતિના લોકોમાં પણ નથી, એટલું તું શ્રેષ્ઠ છે. બીજા મનુષ્યમાં કેવું સરસ કહે છે, એમ કહે છે કે તું તો ઢોરના ચામડા ચીરવામાં કુશળ છે, તને એ આવડે. તને તલવાર ચલાવતા ન આવડે, અને તો પણ તે પોતાના ગામને બચાવવા માટે તલવાર હાથમાં લઈ લીધી. જરાય વિચાર ના કર્યો કે હું મરી જઈશ તો શું થશે. એટલે ફરી પાછો સમાજ જેને નીચી જાતિ ગણે છે, એને પણ પોતાના ગામની આબરૂની, બરાબર છે, કેટલી બધી મહત્તા છે, એ પણ આપણને આના પરથી ખ્યાલ આવે છે. ત્રીજા મરસિયામાં શું કહે છે? એમ કહે છે, હે જોગડાભાઈ, તું તો ઢેઢ, જમણમાં તારે તો હંમેશા સૌથી છેલ્લે બેસવાનો વારો આવે, અને આ જુદ્ધ રૂપી જમણમાં તું પહેલી જ પંગતમાં બેસી ગયો. કેટલું અદ્ભુત વર્ણન છે, તુલના છે, કટાક્ષ છે. કોના પર કટાક્ષ? સમાજમાં ઊંચી જાતિના કહેવાતા લોકો પર. સૌથી પહેલો વહેલો ત્રાટકીને મર્યો, તે તો બીજા ભૂપતિઓનું ભોજન અભડાવી માર્યું, એટલે કે તેઓની કીર્તિને તે તો ઝાંકી પાડી દીધી. જો શું કરે છે સમાજ? અરે જમણમાં તો તું સૌથી છેલ્લો બેસે, તને કોઈ અહેમિયત નથી આપતું. જાત પાતના ભેદભાવને કારણે તારી કોઈ કિંમત નથી, માણસ તરીકેની કિંમત નથી. પણ તું તો જબરો કહેવાય, કે જુદ્ધ રૂપી જમણમાં તું પહેલી પંગતમાં બેસી ગયો. અને આવી વખતે લોકો પણ રોકે છે ખરા કે ત્યાં કદી પણ નાત જાત ત્યાં નથી લાગતું, પોતે બચ્યા તો સારું. એ આગળ એમ કહે છે, હે એભલવાળા દરબાર, તારા સૈન્ય રૂપી ચિચોડામાં તું અત્યાર સુધી તો શત્રુઓ રૂપી શેરડીના સાંઠાને ઓળતો હતો, પણ હવે તું શી રીતે એ ચિચોડામાં શેરડી ઓરીશ? કેમ કે એ ચિચોડાની જાંગ રૂપી જે જોગડો, તે તો ભાંગી ગયેલ છે. ચિચોડો ફરશે જ શી રીતે? આગળ એમ કહે છે કે શંકરની ઘણી ઈચ્છા હતી કે તારા જેવા વીરનું માથું લઈ પોતાની રૂંડ માળામાં પરોવી લેવું, પણ એને એ માથું યુદ્ધ ક્ષેત્રમાં હાથમાં જ ન આવ્યું. કેમ કે એને વરવા તો એટલી બધી અપ્સરાઓ ઉતરી હતી કે એ બિચારીઓને એના શરીરનો તલ તલ જેટલો ટુકડો વહેંચી લેવો પડ્યો. આગળ શું કહે છે સાંભળો. હે ભાઈ જોગડા, ડાયા હોઈએ તો જ્યાં સુધી મોઘી ચીજ આપણાથી લઈ શકાય ત્યાં સુધી સોંઘી ન લઈએ, કારણ કે જાતવંત વસ્તુ હોય તે જ આપણો ભાર ખમી જાણે. જાતવંત વસ્તુ હોય તે જ આપણો ભાર ખમી જાણે. તકલાદી હોય તે આપણી ભીંસ કેવી રીતે સહી શકે? એવી જ રીતે તારે અને મારે થયું. મારો સગો ભાઈ ભલે સોંઘો એટલે કે સુલભ હતો, પણ ખાનદાન નહોતો, તેથી મારો ભાર એ વેંઢારી ન શક્યો. અને તું તો પરનાતીલો હતો, અરે ઢેઢ હતો, અને છતાંય જાતવંત હોવાથી તે મને બરાબર કટોકટીએ ઉગારી. જો ફરી પાછા અહીં આ જ ગાંધીવાદી આદર્શો કેવા કેવા ઊંચ નીચના ભેદભાવો અહીં કેટલી સરળતાથી ઓગળી ગયા છે, અને માણસ તરીકે માણસના સ્વભાવનું, એની ઉદારતાનું, એટલે કે એનામાં રહેલા ગુણોનું
મહત્વ આપીને એનાથી માણસને મૂલવવાની વાત કરીશ. ના કે આ સવર્ણ છે, ના કે આ નીચી જાતિનો છે. એટલે કેટલું અદ્ભુત અહીંયા વર્ણન જોવા મળે છે. એક મરશિયામાં કેટલી મર્મસ્પર્શી વાતો કરી છે, અને બધા જ મરશિયાનો જો સરવાળો કરી અને એના અર્થને પામવાની કોશિશ કરીએ તો એક જ વસ્તુ છે કે સમાજમાં જેને ઢેડ કહેવામાં આવે છે, સમાજ જેને ગણકારતો નથી, સમાજ જેને અડકતો નથી, આજે એ વ્યક્તિ કહેવાતા સવર્ણો કરતા લાખ દરજ્જાનો, ઉચ્ચ કુળનો, પોતાના વાણી, વર્તન અને ગુણને લીધે સાબિત થયો એ અહીંયા દર્શાવાયું છે. અને વાર્તાના અંતે જે બે વિધાનો છે એમાં એ જ છે કે આયરાણી આંખોના આંસુ અને હૈયાના દુઃખને લઈને મરશિયા ગાય જ રાખ્યા. એની આંખોના પોપચા ફૂલી ગયા અને એનું જગત ઉજ્જડ થઈ ગયું. પેલો ભાઈ મોઢું ફેરવીને જતો રહ્યો, માં જણ્યો ભાઈ, ત્યારે પણ એ બહુ દુઃખી હતી. પણ એ દુઃખને આવરી લેવા, સાચવી લેવા માટે આ જોગડો ઢેડ હતો, જેણે ભાઈની ખોટ પૂરી. અને આજે આ જોગડો ઢેડ નથી ત્યારે અહીંયા જુઓ વિધાન આપે છે, એનું જગત ઉજ્જડ થઈ ગયું. સગાભાઈએ મોં ફેરવી લીધું ત્યારે આ વિધાન નથી આવતું. જોગડા ઢેડના સંદર્ભમાં વિધાન આવે છે કે એના મૃત્યુને કારણે આયરાણીનું જગત ઉજ્જડ થઈ ગયું. સામાજિક દ્રષ્ટિકોણે પણ આ વાર્તાનું ખૂબ મહત્વ છે. જાતિવાદને નકારતી આ લોક વાર્તા અત્યંત મર્મસ્પર્શી છે. જ્યાં સ્નેહ છે ને ત્યાં કર્તવ્યની ભાવના સહજ રીતે જોડાયેલી હોય છે. ત્યાં કોઈ જાતિના બંધન નથી કે ત્યાં બીજી કોઈ વસ્તુઓ નડતી નથી. લાગણી છે, વ્યક્તિ આપણી છે એમ ગણીએ છીએ, ત્યાં બહુ સરળતાથી એના દુઃખે દુઃખી માણસ થતો જ હોય છે. સામાજિક રીતે તિરસ્કૃત એવો આ જોગડો ઢેડ એ આયરાણી માટે સગા ભાઈ કરતાંય વધુ છે. એટલે જોગડો એ સામાજિક ભેદભાવની સામે માનવતાવાદી અભિગમ ધરાવનાર એક વ્યક્તિનું પ્રતીક બનીને આપણી સામે આવે છે. તો વાર્તામાં આવતા બળદ અને ગાડાનો જે સંદર્ભ છે એ સંદર્ભ ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આમ જાતિવાદી માનસિકતાને પડકારતી આ ખૂબ મહત્વની કૃતિ છે. એટલે અહીં વંચિત વર્ગને કેન્દ્ર સ્થાને રાખી અને માનવતાના મૂલ્યોને બહુ ઊંચા સ્થાન પર મૂકી દીધા છે. એ માટે પણ આ વાર્તા આજની તારીખે, આજના સંદર્ભે પણ એટલી જ મહત્વની છે.